સ્વતંત્રતા પ્રાપ્ત થઈ, પૂજ્ય મહાત્મા ગાંધીએ અહિંસાના માર્ગથી લઈને સરદાર વલ્લભભાઈ પટેલની અખંડ ભારતની અદમ્ય ઈચ્છા શક્તિ સુધી બાબા સાહેબ આંબેડકર નું વિઝન, સુભાષચંદ્ર બોઝની દ્રઢ ઈચ્છા શક્તિ અને અનેક ક્રાંતિવીરો, વીર ભગતસિંહ, વીર ચંદ્રશેખર આઝાદ સહિત અનેક ક્રાંતિવીરોના બલિદાન થકી આ દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. આવા નામી અનામી અસંખ્ય સ્વતંત્ર સેનાનીઓના બલિદાનથી લઈને દેશના સૈનિકોના શૌર્ય સુધી આપણી આઝાદી એક મહાન રાષ્ટ્રીય સંકલ્પનું પરિણામ છે. આજે આપણે તિરંગાને સલામી આપીએ છીએ ત્યારે આપણું કર્તવ્ય આપણા ગૌરવપૂર્ણ ઇતિહાસને યાદ કરતાની સાથે આપણે એ પણ વિચારવાનું છે કે જે ભારત આપણને મળ્યું છે તેને આપણે કેવી રીતે આગામી પેઢીઓ માટે વિકસિત ભારત બનાવીએ. આઝાદીના શરૂઆતના વર્ષોમાં આપણા સામે સૌથી મોટો પડકાર હતો રાષ્ટ્ર નિર્માણ માટેનો. આપણી પેઢી માટે નવો પડકાર છે રાષ્ટ્રને સમૃદ્ધ, સશક્ત, સ્વાવલંબી અને વિકસિત બનાવવા માટેનો. આ સંદર્ભમાં છેલ્લા અઢી દાયકામાં ગુજરાતે જે વિકાસ યાત્રા કરી છે તે સમગ્ર દેશ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. વર્ષ 2001માં જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાત અનેક પડકારોમાંથી પસાર થઈ રહ્યું હતું. એ સમયગાળામાં કચ્છનો વિનાશક ભૂકંપ પણ આવેલો હતો, પરંતુ ગુજરાતે સંકટ સામે ઝૂકવાનું પસંદ કર્યું નહીં. ગુજરાતે સંકલ્પ કર્યો, સંકટમાંથી શક્તિ ઊભી કરીશું અને વિકાસને નવી દિશા આપીશું. અને આજે પરિણામ આપણી આંખ સામે આપણે જોઈ રહ્યા છીએ. વર્ષ 2001ના કચ્છના વિનાશક ભૂકંપ પછી ગુજરાતની અર્થવ્યવસ્થાનું કદ 1,04,000 કરોડ હતું. આજે ગુજરાતની અર્થવ્યવસ્થાનું કદ રૂપિયા 27 લાખ કરોડને પાર થઈ ગયું છે. આ માત્ર જીડીપીનો આંકડો નથી, ગુજરાતના ખેડૂતોની મહેનતની સફળતાનું પરિણામ છે. આ આપણા પશુપાલકોની પુરુષાર્થની સફળતાનું પરિણામ છે. આ આપણા ઉદ્યોગ સાહસિકોની સાહસની સફળતાનું પરિણામ છે. આ આપણા શ્રમિકોના પરિશ્રમના પુરુષાર્થનું પરિણામ છે. આ માતાઓ બહેનોની સહભાગીદારી અને આ એક રાજ્યની એકતાનું પરિણામ છે. આ ગુજરાતના યુવાનોની ઉર્જાભરી આકાંક્ષાઓનું પરિણામ છે. અને સૌથી મહત્વની વાત એ આપણા ગુજરાતની જનતાએ વિકાસમાં અડગ અને સાતત્યપૂર્ણ શ્રદ્ધા જે રાખી તેની સફળતાનું પરિણામ છે. એક સમય એવો હતો જ્યારે આપણી આ ઉત્તર ગુજરાતની ધરતી અનેક વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના પાણી માટે લોકો અને ખાસ કરીને મહિલાઓએ બેડા લઈને દૂર દૂર સુધી જવું પડતું. વારંવારની દુષ્કાળ અને અછતના કારણે ગામડું, ગરીબ ખેડૂત અને પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ તૂટી ગઈ હતી. આકાશી ખેતી ઉપર જ આધારના કારણે ખેતી અને ખેડૂતો માટે ખૂબ અનિશ્ચિતતા સર્જાઈ હતી. આ જ કારણે પોતાનું વાલું વતનને છોડીને રોજીરોટી માટે પરિવાર છોડીને હિજરત થતી હતી. પરંતુ નર્મદાની કેનાલો, સુજલમ સુફલમ યોજના અને નર્મદાના પાણીથી તળાવ ભરવાની યોજનાઓ થકી આ વિસ્તારના કૃષિ અને વિકાસને એક નવો પ્રાણ પૂર્યો છે. વીજળીના ક્ષેત્રની અંદર જ્યોતિર્ગામ યોજનાએ ગુજરાતના ગ્રામ્ય જીવનમાં ઐતિહાસિક પરિવર્તન લાવ્યું. ગામડાઓમાં 24 કલાક વીજળી પહોંચાડવાના પ્રયાસને માત્ર ઘરોને પ્રકાશિત કર્યું છે તેવું નહીં, પરંતુ ખેતી, પશુપાલન, શિક્ષણ, નાના ઉદ્યોગ અને ગ્રામ્ય અર્થતંત્રને નવી શક્તિ આપી છે. આપણે યાદ રાખવું જોઈએ કે પાણી, વીજળી અને રસ્તા એ માત્ર સુવિધા નથી, પરંતુ એ વિકાસ માટેની પાયાની શરતો છે. મારા પ્રિય વાવથરાદવાસીઓ, આજે આપણા જિલ્લામાં વિકાસનું સૌથી સુંદર ઉદાહરણ એ આપણે જોઈએ તો આપણી બનાસ ડેરી પણ જુઓ. વર્ષ 2002-03ના વર્ષમાં ડેરી દ્વારા પશુપાલકોને મહિને આશરે 26 કરોડ રૂપિયા પશુપાલકોને ચૂકવાતા હતા. આજે આ ચૂકવણું 1250 કરોડથી વધુ ડાયરેક્ટ પશુપાલકોના ખાતામાં જમા થાય છે. જરા વિચારીએ, રૂપિયા 26 કરોડથી વધીને 1250 કરોડ કરતાં વધારે રકમ આ માત્ર
આંકડાની વૃદ્ધિ નથી, પરંતુ આ બનાસકાંઠાના પશુપાલક પરિવારોની આર્થિક ઉન્નતિનું ઉદાહરણ છે. આ છે બાળકોમાં શિક્ષણમાં વધતું રોકાણ, આ છે બહેનોની આર્થિક સશક્તિકરણની ગાથા, અને આ છે આપણા સહકારી મોડલની સફળતા. બનાસ ડેરી એટલે માત્ર ડેરી નહીં, વાવ, થરાદ અને બનાસકાંઠાના લાખો પશુપાલકોના પરિશ્રમને બજાર મૂલ્ય અને સન્માન આપણી સંસ્થા છે. એટલે જ સહકારથી સમૃદ્ધિનો વિચાર બનાસની ધરતી ઉપર માત્ર સૂત્ર નથી, તે અહીંના જીવનનો અનુભવ છે. અને એના કારણે જ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે દેશની અંદર નવું એક સહકારિતા મંત્રાલય એનું નિર્માણ કર્યું, અને જેના કારણે આ બનાસની ક્રાંતિ, બનાસની આ દૂધ ક્રાંતિને એક સહકારિતાનું બહુ મોટું બળ મળ્યું છે. અને તેનું નેતૃત્વ દેશની અંદર દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહને સોંપવાને કારણે ગુજરાત સહિત પૂરા દેશને આ સહકારિતાના ખૂબ સારા ફળ મળી રહ્યા છે. વાવ, થરાદની ધરતીનું મહત્વ માત્ર વિકાસ પૂરતું નથી. આ વિસ્તાર દેશનો પશ્ચિમ સરહદનો સીમાવર્તી જિલ્લો છે. અહીંનો દરેક નાગરિક રાષ્ટ્રની સુરક્ષાની ભાવ સાથે જોડાયેલો છે. સરહદ પર તૈનાત આપણો જવાન દેશની રક્ષા કરે છે, અને સરહદની નજીક આપણો ખેડૂત પોતાના ખેતરમાં પરસેવો વહાવીને દેશની અન્ન સુરક્ષામાં પણ પોતાનું યોગદાન આપે છે. આથી જ આપણે ગર્વથી કહી શકીએ કે અહીં રાષ્ટ્ર સેવા સરહદ પર પણ છે અને ખેતરમાં પણ છે. વાવ, થરાદ અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં માર્ગ, રેલવે, પાણી, વીજળી, આવાસ અને અન્ય માળખાકીય વિકાસના કામો આ વિસ્તારને નવી આર્થિક તકો સાથે જોડશે. તાજેતરમાં વાવ, થરાદ વિસ્તારમાં 20,000 કરોડથી વધુના વિવિધ વિકાસના કાર્યોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પ્રસંગે આ ઉત્તર ગુજરાત માટે ઊભી થયેલી નવી કનેક્ટિવિટી અને વિકાસની તકો એ નવી નિર્માણ થશે. મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી મોદી સાહેબે જે વિકાસનો અનુભવ મેળવ્યો હતો તેને વર્ષ 2014 પછી દેશની જવાબદારી સંભાળતી વખતે રાષ્ટ્રીય સ્તરે પણ આગળ વધારવા માટેનો પ્રયાસ કર્યો છે. હર ઘર તિરંગા અભિયાનથી દેશભક્તિની નવી રાષ્ટ્રીય ચેતના જાગૃત થઈ છે. આજે ગામના ઘરથી લઈને સરહદની સીમાઓ સુધી આપણો તિરંગો આન, બાન અને શાનથી લહેરાઈ રહ્યો છે. હર ઘર તિરંગા અભિયાનથી આપણો દેશ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ આ વિચારને કેન્દ્ર સ્થાને રાખીને દેશના વિકાસને ગામ, ગરીબ, ખેડૂત, મહિલા, યુવા અને વંચિત વર્ગ સુધી પહોંચાડવાની દિશામાં અનેક પહેલો આપણે ત્યાં થઈ રહી છે. જનધન યોજના દ્વારા નાણાકીય સમાવેશ, સ્વચ્છ ભારત દ્વારા સ્વચ્છતાનું જન આંદોલન, ઉજ્જવલા દ્વારા ધમાડા મુક્ત રસોડું, આયુષ્માન દ્વારા યોજના દ્વારા ગરીબ ને આરોગ્ય માટેની સુરક્ષા, પ્રધાનમંત્રી આવાસ દ્વારા ગરીબને પાકું ઘર, જલ જીવન મિશન દ્વારા ઘર સુધી શુદ્ધ પીવા માટેનું પાણી, ડિજિટલ ઇન્ડિયા અને યુપીઆઈ દ્વારા ડિજિટલ સશક્તિકરણ, આ બધી પહેલો એક અંતિમ સેવાડાના માણસને વિકાસ કરવા માટેનું આ એનું ધ્યેય છે. વિકાસનો લાભ દેશના અંતિમ માણસ સુધી પહોંચાડવો. આજે ભારત માત્ર વિશ્વનું એક મોટું બજાર બનવા માટે માંગતું નથી, પરંતુ ભારત વિશ્વ માટે ઉત્પાદન કરનાર, નવીનતા કરનાર અને ટેકનોલોજીમાં નેતૃત્વ કરનાર રાષ્ટ્ર બનવા માંગે છે. મેક ઇન ઇન્ડિયાથી લઈને આત્મનિર્ભર ભારત સુધી, સ્ટાર્ટઅપ ઇન્ડિયાથી લઈને ડિજિટલ ઇન્ડિયા સુધી, રક્ષા ક્ષેત્રના ઉત્પાદનથી લઈને અવકાશ ક્ષેત્રની નવી સિદ્ધિઓ સુધી ભારતને પોતાની ક્ષમતાઓમાં વિશ્વાસ છે અને વિશ્વાસ લઈને આગળ વધી રહ્યું છે. આજે વિશ્વ ભારતને માત્ર એક વિશાળ વસ્તી ધરાવતા દેશ તરીકે નથી જોતો, પરંતુ વિશ્વ ભારતને એક મોટી આર્થિક, ટેકનોલોજી અને વ્યૂહાત્મક શક્તિ તરીકે જોઈ રહ્યો છે. ભારત સ્વચ્છ ઉર્જા ક્ષેત્રે વિશ્વમાં અગ્રણી દેશ બની રહ્યો છે. રૂપિયા 19,744 કરોડના બજેટ સાથે શરૂ થયેલ રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશનનો મુખ્ય હેતુ એ છે, અને જેનો સૌથી વધુ લાભ નવરચિત આ વાવ, થરાદ જિલ્લાને અને કચ્છ જિલ્લાને તેનો મળવા જઈ રહ્યો છે. સ્વચ્છ ઇંધણની અંદર આત્મનિર્ભર થવા માટે બનાસ જિલ્લાએ કરેલી પહેલ ગોબરધન યોજનાને ભારત સરકારે
પોતાની નીતિની અંદર લઈને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે ગોબરધન યોજના મૂકીને ગત સપ્તાહની અંદર જ 23,000 કરોડથી વધારાની જોગવાઈ કરી અને આ બનાસનું મોડલ એ પૂરા દેશના લોકોનું આર્થિક જીવન બદલે તે માટેની યોજના મૂકી છે. તે બનાસવાસીઓ માટે પણ એક ગૌરવનો વિષય છે અને સામાન્ય ખેડૂતો માટે પણ એક નવી દૂધની સાથે નવી એક આવક આપવાનો વ્યવસાય પણ બની રહેશે. વર્ષ 2030 સુધીમાં દર વર્ષે 5 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનની ક્ષમતા વિકસાવી દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનો પણ સંકલ્પ આ દેશનો છે. ભારતના યુવાનો આપણા દેશની સૌથી મોટી તાકાત છે. નવા વિચારોથી સજ્જ જેનજી પેઢી એ વિકસિત ભારતના 2047ના સ્વપ્નને સાકાર કરવા માટેની સૌથી મોટી શક્તિ છે. ડિજિટલ યુગમાં જન્મેલા આ યુવાન આજે એઆઈ ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ અને ઇનોવેશનના ક્ષેત્રે વૈશ્વિક મંચ પર ભારતની ક્ષમતાનો પરચમ લહેરાવી રહ્યા છે. મેરિટ અને મહેનતને સન્માન આપતો કાયદો યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય અને મહેનતને સુરક્ષિત કરવા જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ અધિનિયમ અમલમાં મૂક્યો છે. પેપર લીક, પરીક્ષા માફિયા અને નકલ જેવી અસામાજિક ગેરરીતિઓ પર કડક લગામ કસીને કાયદો ભરતી પ્રક્રિયામાં પારદર્શિકતા અને યુવાનોના વિશ્વાસને મજબૂત બનાવી રહ્યો છે. મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આજે ગુજરાતની અર્થવ્યવસ્થા લગભગ 27 લાખ કરોડને સ્તરે પહોંચી છે. હવે આપણું લક્ષ્ય માત્ર અહીં અટકવાનું નથી. કેમ કે ભારત વિકસિત ભારત બને અને 2047ના સંકલ્પની સાથે આગળ વધી રહ્યો હોય દેશ, ત્યારે જો ભારત વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાની અંદર સ્થાન પામતો હોય તો ગુજરાતે પણ પોતાની ક્ષમતા પ્રમાણે તેની અંદર યોગદાન નોંધાવવું પડે. અને આપણે ગુજરાતને આગામી વર્ષોની અંદર 50 લાખ કરોડની અર્થવ્યવસ્થા તરફ લઈ જવા માટેનો સંકલ્પ આપણે કરવો પડે. અને આ સંકલ્પ માર્ગ ગાંધીનગર કે અમદાવાદનો સંકલ્પ ના રહેતા વાવ થરાદના ખેડૂતોનો પણ તેની અંદર હિસ્સો બનવો જોઈએ. આપણા યુવાનોનો પણ હિસ્સો બનવો જોઈએ. આપણા પશુપાલકોનો પણ તેની અંદર હિસ્સો બનવો જોઈએ. આરામથી બેસવા દેજો એમને બધાને. ભાઈ બહાર જગ્યા ના હોય તો એમને બધાને અંદર આવવા દો, બધાને ત્યાં બેસે ભલે. આપણી મહિલાઓ બહેનોનો પણ હિસ્સો એની અંદર રહેવો જોઈએ. ગુજરાતનો આગામી વિકાસનો અધ્યાય ગામડામાંથી લખાશે. આ સ્વતંત્ર દિવસે હું ખાસ કરીને આપણા યુવાનો અને વિદ્યાર્થીઓને 5 સંકલ્પ લેવા માટે આહવાન કરું છું. પહેલો, પાણીનું એક એક ટીમ્પું ક્યાંય વ્યર્થ ન જવા માટેનો સંકલ્પ આપણે કરીએ. બીજો, પર્યાવરણનું જતન કરવા માટે મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરીએ અને પ્રકૃતિ વચ્ચે સંતુલન, પ્રકૃતિ અને વિકાસ વચ્ચેનું સંતુલન જાળવવાનો પ્રયત્ન કરીએ. અને ત્રીજો સંકલ્પ આપણે એ કરીએ કે આપણો વિસ્તાર એ નશા મુક્ત, સ્વસ્થ, સંસ્કારી સમાજનું નિર્માણ કરીએ. અને ચોથો સંકલ્પ, દીકરીઓને શિક્ષણ, સુરક્ષા અને સમાન હક માટેના તક આપીએ. અને પાંચમો સંકલ્પ એ 2047ના વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ કરીએ. કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ ખાતે 2030માં યોજાશે. કોમનવેલ્થ ગેમ્સની તૈયારી માટે આપણું ગુજરાત સજ્જ થઈ રહ્યું છે. ખેલ મહાકુંભ જેવા અભિયાનોથી શરૂ થયેલી આપણી રમતગમતની યાત્રા હવે વૈશ્વિક સ્પર્ધા સુધી પહોંચી રહી છે. અને આ સરહદી વિસ્તારના ખડતલ શરીરવાળા આપણા યુવાનો આ તકને જતી ન કરે તેના માટે અત્યારથી જ આપણે તૈયારી આ માટેની કરવી પડશે. અને આપણા થરાદના જ આંગણે એક ખેલ માટેનું મોટું કેમ્પસ એ રાજ્ય સરકારે મંજૂર કરીને આપ્યું છે. એના માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીનો પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર પણ માનું છું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનની અંદર આજે 10 લાખથી વધારે ખેડૂતો દેશી ગાય આધારિત ઝેર મુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ગાય નિભાવ સહાય અને વિશેષ માર્કેટિંગ વ્યવસ્થાથી ખેતીનો ખર્ચ ઘટાડી જમીનની ફળદ્રુપતા બનાવી શકાય છે. ગુજરાતના ખેડૂતો આજે પ્રાકૃતિક ખેતીથી દેશને સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનો નવો રાહ ચીંધી રહ્યા છે. અને કેન્સર જેવી બીમારીમાંથી પ્રજાજનોને મુક્ત કરવા માટેનું સૌથી મોટું કારણ એ આપણે ત્યાં થઈ રહેલી પ્રાકૃતિક ખેતી બનશે. આજે મને જણાવતા આનંદ થાય છે કે આપણો વાવ થરાદ જિલ્લો પણ વિકસિત ગુજરાતની અગ્રીમ હરોળનો જિલ્લો બનવા માટે સતત પ્રયત્નશીલ છે.
પૂજ્ય બાપુના જન્મ દિવસે બનાસકાંઠામાંથી વાવ થરાદ સ્વતંત્ર જિલ્લો બન્યો. સાથે સાથે નવરચિત આપણો રા અને ધરણીધર તાલુકોનો પણ નવા તાલુકા તરીકેની માન્યતા મળી. અને આજે નવો જ બનેલો આપણો રા તાલુકો અને આપણા રા તાલુકાની અંદર આ રાહની અંદર બધાને રાહ બતાવવાનું કામ એ આજે સ્વતંત્રતાનો અહીંયા કાર્યક્રમ પણ થાય અને સાથે સાથે આ લોક માટેનો કાર્યક્રમ થઈ જાય, પ્રજા માટેનો કાર્યક્રમ થઈ જાય, સામાન્ય ગરીબ માટેનો કાર્યક્રમ બની જાય અને સરકારી કાર્યક્રમ ન રહેતા આ પ્રમાણનો કાર્યક્રમ બનાવવાનો જે તમે ઉદ્દેશને સાકાર કર્યો છે એના માટે રા તાલુકાના તમામ પ્રજાજનોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર પણ હું માનું છું. રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થરાદ ખાતે કરવામાં આવી અને આજે આપણે વાવ થરાદ જિલ્લાનો પ્રથમ સ્વતંત્ર પર્વની ઉજવણી આપણા રામાં કરી રહ્યા છીએ. એક સમયે સરકારી કામ માટે 200 કિલોમીટર દૂર પાલનપુર જવું પડતું હતું. આજે સુશાસન ને વહીવટ આપણા ઘર આંગણે પહોંચ્યો છે. સરહદી વિસ્તારને આ મોટી ભેટ આપવા બદલ હું આપણા વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આપ સૌ વતી આભાર પણ વ્યક્ત કરું છું. જિલ્લાની વિકાસ યાત્રાની વાત કરું તો છેલ્લા 3 વર્ષમાં પ્રાથમિક શાળાઓ માટે 364 કરોડના ખર્ચે 1827 નવા વર્ગખંડોનું નિર્માણ કરવામાં આવ્યું છે. ₹52 કરોડના ખર્ચે 2733 હયાત વર્ગખંડોનું અપગ્રેડેશન કરવાનું કામ અત્યારે પ્રગતિની અંદર છે. 8 સરકારી માધ્યમિક શાળાઓના બાંધકામ માટે ₹18 કરોડની રકમ ફાળવવામાં આવી છે. આપણા જિલ્લાનું બોર્ડની પરીક્ષાનું પરિણામ 89.63% આવ્યું છે, જે રાજ્યના સરેરાશ પરિણામ કરતાં પણ ખૂબ વધારે છે. જ્યારે ₹40 કરોડના ખર્ચે 4 કસ્તુરબા બાલિકા વિદ્યાલય દ્વારા મોડલ સ્કૂલોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટેનું સેન્ટર ઓફ એક્સિલન્સ તેમજ ખજૂર અને દાડમના પાક માટે વિશેષ એક્સિલન્સ સેન્ટર ઓફ હોર્ટિકલ્ચર રાજ્ય સરકાર દ્વારા આપણા થરાદના આંગણે મંજૂરી આપવામાં આવી છે. વાવ થરાદ જિલ્લામાં એક નવો ફૂડ પાર્કની સ્થાપના માટે પણ રાજ્ય સરકારે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે કે અહીંયા ખેતીમાંથી થયેલા પાકનું વેલ્યુ એડિશન થઈ અને દુનિયાના માર્કેટમાં મૂકી શકાય એ માટેનો એક ફૂડ પાર્કની પણ આપણા જિલ્લાની અંદર મંજૂરી મળી છે. વાવ થરાદ વિસ્તારને વાહનની નોંધણી માટે હવે GJ40ના રૂપમાં એક નવી સ્વતંત્ર ઓળખ મળી છે. આ GJ40 એ માત્ર વાહનોની નોંધણી માટેની શ્રેણી નથી, પરંતુ આપણા ક્ષેત્રના સર્વાંગી વિકાસ, વહીવટી સુગમતા અને પ્રજાજનોની વર્ષો જૂની આકાંક્ષાઓને પૂર્ણ થવા માટેનું પ્રતીક પણ છે. આપણા વિસ્તારના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા દુધવા ખાતે 48 કરોડના ખર્ચે જે GIDC બનાવવાનું કામ અત્યારે પ્રગતિની અંદર ચાલુ થઈ ગયું છે અને GIDCના નિર્માણ થતાં જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ મળશે અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે. થરાદની ઓળખ એપ્લિક વર્ક હસ્તકલાને GI ટેગ મળ્યો છે. આ GI ટેગ મળવાથી આપણી હસ્તકલા અને કારીગરોને વૈશ્વિક સ્તરે મોટું સન્માન મળ્યું છે. થરાદ ખાતે 52 કરોડના ખર્ચે નિર્માણાધીન જિલ્લા કક્ષાની નવી સિવિલ હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગને મેટ્રો સિટી જેવી આરોગ્યની સુવિધાઓ પણ નજીકના મહિનાઓની અંદર મળતી થઈ જશે. ગામડાઓમાં પણ આરોગ્યની સુવિધા પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે 31 નવા આરોગ્ય કેન્દ્રો અને 1 CSC અને 36 જેટલા નવા પશુ દવાખાનાઓ પણ મંજૂર કરવામાં આવ્યા છે. ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ આધુનિક હાઈવે નેટવર્કથી વાવ થરાદ જિલ્લો હવે દેશના મુખ્ય આર્થિક શહેરો સાથે જોડાયેલો છે અને ભારતમાલા પ્રોજેક્ટ વિસ્તારની આર્થિક પ્રગતિની વેગ આપતી ધોરીનસ બન્યો છે. વાવ થરાદ જિલ્લો ભારતની રક્ષાનું કવચ છે. નડાબેટ ખાતેનો સીમા દર્શન પ્રોજેક્ટ માત્ર પ્રવાસન સ્થળ નહીં, પરંતુ રાષ્ટ્રભક્તિ જગાડતું જીવંત કેન્દ્ર છે અને નડાબેટ આજે પ્રવાસીઓ માટેનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કેટલાક સમયથી ત્યાં રોડ રસ્તાના કામોની રણની અંદર જે કામગીરી બાકી હતી, હવે એ કામ પણ ચાલુ થઈ ગયું છે. એટલે નજીકના દિવસની અંદર નડાબેટ બોર્ડર ટુરિઝમ પણ હવે ધમધમતું થઈ જશે. બંને બાજુ વિશાળ પાણીથી ભરેલો દરિયો દેખાય અને વચ્ચેથી જ પસાર થતો છેક 0 પોઈન્ટ સુધીનો રસ્તો એ રાજ્ય અને દેશભરના પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર આ અઠવાડિયાની અંદર જ એ કામ ચાલુ થઈ જશે અને ત્યાં આગળ સીમા દર્શન પણ ચાલુ થઈ જશે.
સુકાબળ સરહદી વિસ્તારમાં નર્મદાના નીરથી હરિયાળી ક્રાંતિ સર્જાઈ છે. ખેતી સાથે પશુપાલનને પણ મોટો લાભ થયો છે. વાવ થરાદ જિલ્લામાં થરાદ સીપુ પાઇપલાઇન દ્વારા થરાદ અને ધાનેરા પાઇપલાઇન અને દિયોદર લાખણી પાઇપલાઇનથી નર્મદાની કેનાલ મારફતે રૂપિયા 2350 કરોડના ખર્ચે તળાવ ભરવાની યોજના, એનું કામ પણ ધમધોકાર રીતે પ્રગતિની અંદર છે. વાવ થરાદ જિલ્લાના નાણી ખાતે કરોડોના ખર્ચે આકાર લઈ રહેલું આધુનિક એરફોર્સ બેઝ અને એરપોર્ટ એ દેશના રક્ષણ અને સરહદી સુરક્ષાનું જીવંત ઉદાહરણ છે. આ અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવનારા સમયમાં સમગ્ર વાવ થરાદ વિસ્તારમાં આર્થિક ગતિવિધિ માટે, કનેક્ટિવિટી અને સ્થાનિક યુવાનો માટે રોજગારીના નવા દ્વાર ખોલશે. વાવ થરાદ વિસ્તારમાં આજે 1600 કરોડના ખર્ચે રોડ રસ્તાના કામો પ્રગતિમાં છે અને રા તાલુકાના રા ચાંગડા, લુવાણા, મોરથલ અને રાજસ્થાન બોર્ડરને જોડતો રસ્તો અને લુવાણાથી બેવટાના રસ્તાને ડબલ લાઇન બનાવવાની કામગીરી અત્યારે ચાલુ થઈ રહી છે. પ્રજાજનોની સુવિધા માટે 70.71 કરોડના ખર્ચે થરાદ ખાતે ભવ્ય જિલ્લા સેવા સદન આકાર લઈ રહ્યું છે. જિલ્લાને ભારે પૂરથી બચાવવા માટે પાણીના કાયમી નિકાલ માટે સરકારે 1400 કરોડ રૂપિયાની યોજના મંજૂર કરી છે, જે વધુ વરસાદમાં સર્જાતી મુશ્કેલીનો કાયમી અંત લાવવાનું કામ પણ કરશે. આપણા જિલ્લામાં વાચકો અને યુવાનો માટે રાજ્ય સરકારે રાત, થરાદ અને ધરણીધર તાલુકામાં સરકારી લાઇબ્રેરીઓ મંજૂર કરવાનો નિર્ણય પણ કર્યો છે 3 જગ્યાઓ પર. વાવ થરાદ જિલ્લામાં થરાદ ખાતે 5 કરોડની રકમનું વિજ્ઞાન કેન્દ્ર પણ મંજૂર કરવામાં આવ્યું છે. આપણા જિલ્લામાં પૂર અને વાવાઝોડાના અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે રાજ્ય સરકારે 20 કરોડના ખર્ચે કુલ 4 શેલ્ટર હોમો પણ આફતના સમયમાં લોકો ત્યાં રહી શકે એ માટે મંજૂર કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા થરાદ ખાતે 500 કરોડના ખર્ચે એગ્રી એન્જિનિયરિંગ કોલેજની પણ મંજૂરી આપવામાં આવી છે અને આજે રા ખાતે તાલુકા સેવા સદનનું ભૂમિપૂજન તેમજ રા ગામના 209 લાખના જલ કલ્યાણકારી વિકાસના કામોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે. એ હું માનું છું કે રા તાલુકાની પ્રગતિ માટેનો એક ખૂબ સૂર્યોદય આજે થયો છે અને આજે માત્ર રાષ્ટ્રીય પર્વ જ નહીં પરંતુ વિકાસનો પર્વ પણ આની સાથે સાથે જોડાયો છે. આજે તિરંગો આપણા માથા ઉપર ગૌરવથી લહેરાઈ રહ્યો છે, ત્યારે આપણે એક વાત હંમેશા યાદ રાખવી, સ્વતંત્રતા એ આપણને વારસામાં મળી છે, પરંતુ વિકસિત ભારત આપણે બનાવવાનું છે. આઝાદીના સેનાનીઓએ આપણને સ્વતંત્ર ભારત આપ્યું, પરંતુ આપણી પેઢીને સમૃદ્ધ ભારત આપણે બનાવવાનું છે અને આવતી પેઢી માટે આપણે એવું ભારત આપવાનું છે જે આત્મનિર્ભર હોય, જે સુરક્ષિત હોય, જે સમૃદ્ધ હોય, જે આધુનિક હોય, જે સંસ્કૃતિમાં ગૌરવ અનુભવે અને જે વિશ્વને માર્ગદર્શન આપી શકે. ચાલો આપણે વાવ થરાદની આ પાવન ધરતી ઉપરથી સંકલ્પ કરીએ, વિકાસમાં ગુજરાતને અગ્રેસર રાખીશું, વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતનું નિર્માણ કરીશું. આપણા દેશના સ્વતંત્ર સેનાનીઓને સત નમન, આપણા સરહદી જવાનોને 100 સલામ, આપણા ખેડૂતો અને પશુપાલકોને વંદન, આપણી માતાઓ બહેનોને અભિનંદન, આપણા યુવાનોને